શું તમને લાગે છે કે તમે એક રેટ રેસમાં ફસાઈ ગયા છો? અગર ના તો તમને કંઈ ખબર જ નથી, અને હા તો આ વિડીયો આખો તમે જોજો. હું તમને સમજાવીશ. તમે ને હું નાના હતા, પછી 5 વર્ષના 6 વર્ષના થયા ત્યારે સ્કૂલમાં દાખલ થયા, 10મું 12મું, પછી કોલેજ, 12માં કોઈ સાયન્સ લીધું હશે, કોમર્સ લીધું, આર્ટ્સ લીધું હશે, પછી કોલેજમાં ગયા. કોલેજ પૂરી કરી ત્યારે લાસ્ટ દિવસોમાં એવું હતું કે હવે કોલેજ પૂરી થશે, લાઈફમાં કંઈક સારું થશે, જીવવાની મજા આવશે. એ જ મોટી ભૂલો. ચારે કોલેજ પતાવી જોબ કરવા ગયા, 1 મહિનો 2 મહિના પછી તમને એક વસ્તુ માઇન્ડમાં આવે, આ લાઈફ તો મેં ચૂઝ કરી જ નથી ને. મેં 17 વર્ષ 18 વર્ષ 20 વર્ષ જેના માટે મેં સ્ટડી કરીને એ તો હું જીવી જ નહીં રહ્યો. મેં કેમ સ્ટડી કેમ કરી હતી કે લાઈફ સારી થાય, આગળ વધી શકાય અને પોતાના ડિસિઝન પોતે લઈ શકો. પણ હવે તમારી સાથે શું થઈ રહ્યું છે? સવારે વહેલા 4 વાગે 5 વાગે 6 વાગે ટાઈમ પ્રમાણે ઉઠો છો, ટિફિન લો છો, બસમાં બેસીને ઓફિસ જાઓ છો, કામ કરો છો, ચા પીવો છો, ખાઓ છો, રિટર્ન 5-6 વાગે પાછા આવો છો, સુઈ જાઓ છો, ફરીથી જાઓ છો. એક સર્કલ આખું બની ગયું છે. એટલે કે તમે મેટ્રિક્સમાં ફસાઈ ગયા છો અને એમાંથી નીકળી નથી શકતા. હવે કોઈ ઉપાય કરવામાંથી નીકળવાનો કઈ જ ઉપાય નથી, કશું જ ઉપાય નથી. જ્યાં સુધી તમારું માઇન્ડસેટ એવું છે કે હું કંઈ કરી શકવાનો નથી, ત્યાં સુધી કઈ જ ઉપાય નથી. અને આમાંથી તમારે નીકળવું જોઈએ. કેમ કે લાસ્ટમાં જ્યારે એન્ડ ઉપર હશો ને ત્યારે તમને ખબર પડશે કે મેં લાઈફમાં કંઈ કર્યું નહીં. તો ભલે થાય ના થાય તો કંઈક પોતાનું સ્ટાર્ટ કરો. મીન્સ કે જોબ કરો છો સાઈડમાં કંઈક લર્નિંગ કરો, નવો બિઝનેસ આઈડિયા વિચારો, સ્કિલ ડેવલપ કરો, તો જ આગળ વધીશું. એવું નથી કે આપણે આ જ કરવાનું છે. એની સાથે તમે કરશો ને તો તમને મજા આવશે. જો તમારે બી આ રીતે આગળ વધવું હોય, લાઈફમાં કંઈક કરવું, અચીવ કરવું હોય ને, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દો અને શેર કરી દેજો. કેમ કે આપણે મેટ્રિક્સમાંથી નથી બનેલા અને એક દિવસ આ મેટ્રિક્સને તોડવાની જ છે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી સબસ્ક્રાઈબ તો અચૂક કરી લેજો. હું તમને મેટ્રિક્સમાંથી બહાર નીકળીને જ માનીશ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.